What's up guys? So once again welcome to the vlog. ના એટલે વ્લોગ તો હવે ખબર નહીં આવતા જ નથી. એકચ્યુઅલી મને ખબર બી નથી કે મારી યુટ્યુબ ચેનલ છે. આ તો છે ને મને મોટિવેશનની બહુ જરૂર હતી એટલે મેં કીધું કે ચાલ યુટ્યુબ પર એકાદ બે વિડીયો જોઈ કાઢું કે અંદરથી મોટિવેશન આવી જાય. તો ત્યારે મને ખબર પડી, સારું કોઈ કોમેન્ટ કરી લીધી કે પ્રજયભાઈ વ્લોગ નથી આવતો. ત્યારે મને ખબર પડી મારી યુટ્યુબની ચેનલ બી છે. ડેટ સિરિયસલી સિવાય તો એટલે મેં વિચાર કર્યો કે હવે આના પર કંઈ ને કંઈ તો કરવું જ પડે. હવે આટલી ગરમીમાં બ્લોગ લેવા તો જોવાય નહીં એટલે મેં વિચાર્યું કે કંઈ આપણે નવી વસ્તુ કરીએ. નવી વસ્તુ તો એવું કંઈ છે નહીં, પણ બધું છે તો જૂનું જ, પણ કંઈક નવું છે. એટલે મારા માટે નવું છે એટલે મેં કંઈ ટ્રાય કરી કે ચલો ભાઈ આજે કંઈ નવું ટ્રાય કરીએ. એમ સૌથી વધારે હમણાં ચાલે છે આઈપીએલ, તો આઈપીએલ પર કંઈ ને કંઈ બનાવી કાઢીએ. એટલે બધા મીમ્સ જોવા બેઠો, વિડીયો જોવા બેઠો, મને બહુ હસવું આવી ગયું. મેં કીધું ચાલો આપણે હાથે શેર કરીએ, હાથે હસ કરી મૂકીએ. તો વન્સ અગેન વેલકમ ટુ ધ રિએક્શન કાઇન્ડ ઓફ વિડીયો ઓર વોટ એવર શું કહે લોકો એને, એટલે જે કહેતું હોય. ચાલો તો આપણે સૌથી પહેલાં ચાલુ કરીએ. આજે આપણે આઈપીએલની સૌથી વધારે જેની ચર્ચા થાય છે તે આઈપીએલની સ્ક્રિપ્ટ પર. સ્ક્રિપ્ટ પરથી યાદ આવ્યું કે હું બી ડ્યુટ સિરિયસલી સ્ક્રિપ્ટ લખતો હતો. પછી હું થયું. ચાલો કંઈ નહીં, આપણે ચાલુ કરીએ. સાટલામાં 3 દિવસમાં જ હું તો પતી ગયા આખી આઈપીએલ. જે હોય આટલી મજા કેવી રીતે આવે ભાઈ ભાઈ. પેશન્ટ તો ઊભો થઈ જ ગયો, હાથે હાથે બીજી બધી વસ્તુ બી ઊભી થઈ ગઈ. એટલે વાળની વાત કરું છું, શરીર પર જે વાળ આવે ને ગુસબમ 15 થી આવે ને એની વાત કરીએ. આઈપીએલ સ્ક્રિપ્ટ રાઇટર મેકિંગ કરેક્શન ઇન ધ લાસ્ટ ઓવર. नो कमेंट्स. आईपीएल स्क्रिप्ट राइटर्स टू बॉलीवुड स्क्रिप्ट राइटर्स. गरीब देखो ऐसे लिखते स्क्रिप्ट. બોલિવૂડ વાળા થોડા સ્ક્રિપ્ટ લખે છે, સ્ક્રિપ્ટ તો સાઉથ વાળા લખે છે. આ લોકો તો ખાલી ટ્રાન્સલેશન કરે છે ને અમુક વાર તો એ બી નહીં કરતા. મ્યુઝિક બી બેઠ ઉઠાઈને આમ લખાઈને ચાલો જોઈ કાઢો ને આપણે પાસે જોવા બી દઈએ. अमित ये आईपीएल की स्क्रिप्ट बदलो, सबको शक हो रहा है. नो कमेंट्स, बट यू नो ઈવીએમને કારણે બી કદાચ સ્ક્રિપ્ટ આમ તેમ થઈ ગઈ હોય કે ઈવીએમને કારણે બી કદાચ ગુજરાત જીત્યું હોય એવું લોકોનું કહેવું હોય છે. કંઈ બી કંઈ આરસીબી જેટલું એન્ટરટેનમેન્ટ આખા આઈપીએલમાં પહેલેથી લઈને હમણાં સુધી કોઈએ નહીં આપ્યું. એટલે ભલે તમે આરસીબીને લવ કરતા હોય કે હેટ કરતા હોય, તમે આરસીબીને મેચ જુઓ જ, કારણ કે 100% ગેરંટી જ છે. એ લોકો 250 બી મારી દે ને એ લોકો 50માં બી ઓલ આઉટ થઈ જાય, 49માં. બટ જે હોય તે આરસીબી એ લોકોની મેચ જોઈએ જ કરવાની. 50 against each of the 9 IPL teams and only second player to achieve the feat. But there are 10 IPL teams. टीम डेविड इन लास्ट ओवर. और पहली बॉल मिस. हेलमेट वगैरह रमाई जा. स्ट्रेट ड्राइव मारी विराट कोहली. लुक एट दिस. दिस इज हाउ यू प्ले स्ट्रेट ड्राइव विथ लैपटॉप. I mean bat. बहुत कमजोर शॉट. और बॉल फील्डर के हाथ में आते आते घूम गई और ये चौका. ફિલ્ડર બોલને પગે લાગવા જતો હતો, જો પાછું ધ્યાન દીધું. ગોપીબેન મેકઅપ કરીને તો રમવા આવી છે. આઈ મીન કોઈ બી માણસ અંજાઈ જાય. કેમેરામેન તો હમણાં અંજાઈ જ ગયા હશે ને બોલર બી અંજાઈ ગયો છે ને ફિલ્ડર તો એને જોવામાં, એને બોલને આમ પ્રગાર કરવામાં, પ્રણામ કરવામાં અંજાઈ ગયો છે ને એના લીધે એને લાગીને ચોંકો જતો રહ્યો. રિષભ પંત કોલિંગ એન્ટાયર દિલ્હી ટીમ ટુ હોસ્પિટલ આફ્ટર. એક પગે રિષભ પંત હમણાંના દિલ્હીના મોસ્ટલી બધા પ્લેયર કરતાં સારું રમતો હોય એક્સેપ્ટ અક્ષર પટેલ.
મને તો એવું જ લાગે અક્ષર પટેલ જ આખી ટીમને ચલાવે છે, બાકી બધા તો રમવા પૂરતો જાય છે ને ખબર નહીં ડેવિડ વોર્નરને ખાલી ઓરેન્જ કેપમાં જ ઇન્ટરેસ્ટ છે, બીજું બધું તેલ લેવા જાઓ. મેં તો अपन 20 ओवर खेलेगा, 20 ओवर में जो 50 रन मारेंगे वो मैं मारूंगा, बाकी सब तेल लेने जाओ. ने पेला बेचारा कीपर पेला पोरेल एनी पे मेहनत करे आप करे, बाकी सब तुम तुम्हारे बॉल डालो, अपने अपने खेलेंगे. देखो अपने को वैसे 14 मैच खेल ली है, खा पी के जलसा करेंगे, वैसे क्वालिफाई होने का कोई फिक्र नहीं ना. अपने वो लास्ट में ऋषभ पंत की टी शर्ट अपने डाल लेंगे, वी मिस यू ऋषभ पंत ऐसा करके, तो मतलब सबका पूरे का पूरा ध्यान वहाँ पे चला जाएगा. बस शांति है लोगों ने. Evet, şimdi düdük çalındı. Bursa sporlular durdular ve Korrikyu 2 Gerçekten inanılmaz şeyler oluyor sevgili seyirciler. İnanılmaz şeyler oluyor. İnanılmaz şeyler oluyor. Gerçekten inanılmaz. આના પછી ભાઈએ ગેમ બદલી કાઢેલી હતી ને ક્રિકેટ રમવા માંડેલું. સાચું કેવું છું. સો ગાઈઝ ધેટ વોઝ ઇટ. આજના વિડીયો માટે બસ આટલું જ. આ તો મારું ખાલી એમ જ આમ ફર્સ્ટ આમ પેલું કહે ને પાયલોટ તેવી રીતે હતું. હજુ તો બધું ધીરે ધીરે ખબર પડે કેવી રીતે કરવાનું, આમ કરવાનું, તેમ કરવાનું. બટ હોપફુલી આ વસ્તુ આગળ વધે કે નહીં વધે તો બધું તમારા પર છે. પણ ગમે તો કરતા રહેશું, નહીં ગમે તો બંધ કરી દઈશું. તો બસ જોતા રહો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. બીજું તો કંઈ પ્રોમિસ કરી શકતો નથી. આપણે ફરી પાછા મળશું એ બી પ્રોમિસ નહીં કરી શકતો, બટ હોપફુલી આપણે પાછા મળશું હવે કંઈ બધું વિચિત્ર વસ્તુ લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય શ્રી કૃષ્ણ, દુઆ મેં યાદ ને ગણપતિ બાપ્પા મોર્યા.